શું કરવાનું બે હાડા બે અઢી વાગી ગયા અહીંયા થોડાક જણા બન્યા થયા હોય ખાવા તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં। તો આજે આપણે એડામાં દવા છાંટીએ છીએ અને એડામાં ઈયળું બહુ આવી છે ને એટલે દવા છાંટવી પડે છે, કારણ કે આની પહેલાં આપણે એક બે વખત છાંટી દીધી પણ ઈયળું મરી જાય ને ફરી પાછી આવે। અને અત્યારે તો હવે ઓલા કૂતરા આવ્યા છે ઘણા સારા, જો તમને બતાવજો આ ટાઈપ ને છે ને આ કૂતરા રહ્યા ને એ આપણે એડા લણીએ ને એટલે એના જે ઓલા ઉપર બાલ રહ્યા ને રૂવાટી એ અડે ને તો એટલું ખંજવાળ આવે ને કે તમારા આખા શરીર પર ટેમાં થઈ જાય। અને આ દવાથી આ તો લગભગ મરી જતા હશે પણ એના જેવા બીજા આવે છે કંઈક એવા એ નહીં મરતા। જો આ ટાઈપના હે લાગઠ આવી ગયા છે અંદર એડાની જે મારું આવે એમાંથી એડાય ખાઈ જાય ખોતરીને અને લણવામાં એ બહુ તકલીફ પડે, કારણ કે અંદર લણવા જાય એટલે ખંજવાળી આવે ને કે વાત જ જવા દે, શરીર પર ટેમાં થઈ જાય। એટલે આજ તો કીધું દવા છાંટી દઈએ, આઈડે એવી થઈ ગઈ છે છાંટવામાં મજા નહીં આવતી। હાથ આમને ઊંચો રાખવો પડે, આપણે ઊંચો તાણ તો મેર આવે। અને શું કહેવાય બીજું કે દવા પાછી ઉડે ને મોઢા પર આવે ને મોઢું બરે એટલે મોઢે બાંધવી પડે। તો હું મારા કાકા બે છાંટીએ, મારા કાકાજી વાહે આવતા હશે તો ચાલો આટલી દવા છાંટી દઈએ। આ દવા છાંટી જાય પછી બે દી પછી એડા લણવાના છે, કારણ કે એડા લણે એવા થઈ ગયા છે તો એડા આપણે લણી નાખશું। આવે મારા કાકા, ચાલો પંપ ભરી આવીએ। એક પંપ છાંટી દીધો અને આ બીજો પંપ ભર્યો હોય તો ચાલો હવે આપણે લગભગ આજ કેટલા 13 થી 14 પંપ થાય જે બધામાં આવે આંટો આવી જાય, તો આંટો પૂરો નહીં આવતો અમુકમાં। ચાલો હવે છાંટી દઈએ આટલી દવા। જો મારા કાકા તો જે પંપ ભરીને એના એડા હજી કૂણા છે ને એટલે કંઈક તો વધારે ઈયળું આવે, બધા એવી અત્યારે તો લૂંદા છે। મોઢે બાંધી દઈએ, મોઢા પર ઉછે તો બરછી એવી દવા આવે। ચાલો સ્ટાર્ટ। છે ને જો ગેસ થાય, બાકી આવો ગેસ થવો પડે તો કંઈક દવા લાગે। એડા ઊંચા એવા છે ને હાથ ઊંચો રાખવો પડે ને દુખો મંડે હાથે, જેટલા ઊંચા થઈ ગયા એડા। એડાની હાઈટ બહુ થઈ ગઈ, ઘડી બરાબર છે। મારા કાકાની દવા બધી માથે આવતી છે, થોડોક આગળ થઈ જાય પછી સાચું જો એમને તો થોડાક આગળ જતા રહ્યા અને હવે આપણે છાંટવા માંડીએ। જો અમુક જગ્યાએ તો ભેગા થઈ ગયા ને એડા હાલવામાં તકલીફ પડે। 108 નું ભરતું છે તોય ભેગા થઈ ગયા। મારું પડાય એવું નહીં તો પડી જાય, આંખો એક મારું પડવું પડે।
ચલો ગાઈસ હવે આપણે દવા છાંટી દઈએ ને કેટલા પંપ થાય પછી કહીશ તમને. તો વ્લોગમાં બને રહેજો. ચલો જય માતાજી. તો ગાઈસ આપણે 11 પંપ જેવું છાંટી દીધું અને હવે લગભગ 3 પંપ જેવું થાય. તો અને વાગી ગયા છે 12 એટલે હવે ખાઈ લઈએ પહેલાં અને પછી આટલું છાંટશું. જો આટલા જ રહ્યા સા હવે 6-7 જેવા સા રહ્યા છે. એમાં આંટો આવે એટલે 3 પંપ થાય કે 3 પર થોડુંક થાય. હા બાજુ છંટી ગયું આટલું. તો પહેલાં ખાઈ લઈએ ને પછી દવા છાંટશું બરાબર. અને દવા તો બહુ જરૂર છે કારણ કે અંદર તો એટલી બધી ઈયળો ને દવા તો ચાલો જો એના લીધે તો આ ચીકુડી અંદર આવી છે ને તે ભેંસે ચીકુડી નહીં ખાતી એટલી ઈયળો અંદર પડી હોય ચીકુડીમાં હેડામાં. એટલે દવા છાંટવી બહુ જરૂરી છે. ચાલો હવે તો નહીં બહુ રહ્યા 2 4 ને 2 6 7 સાહરિયા 7 સામાં 3 પંપ થાય. હવે 3 થાય કે બીજો એક અડધો પંપ થાય. ચલો ખાઈ લઈએ પછી બીજી છાંટીએ બરાબર. જો આ દવા છાંટી તો આપણે નામ ગ્રેન્યુલર આવી અહીંયા પડીકીના 10 પંપ બને. એક આ હતી અને એક આ બારથી કટા એક કટા દેખાય. આ રી 600 ml નાખવાની એક પંપમાં અને આના 10 પંપ બને એક પડીકીના. તો ચાલો હવે જમી લઈએ અને પછી છાંટીએ. 3-4 પંપ રહ્યા. ચાલો તો ગાઈસ જો આ જો તમે લૂંધી આને શું કરવાનું કેટલી ઈયળો છે જો. એના લીધે તો આ ચીકુડી નજીક વાયેલી છે ને તો ચીકુડી નહીં ખાતી. બધી ઈયળો અંદર ચીકુડી મારીને પડે એટલે ભેંસે ચીકુડી ના ખાય એટલે દવા છાંટવી પડે. ચાલો તો આમ તો આપણે ખાઈને છાંટો નથી પણ પછી રહ્યા હતા 3-4 પંપ એટલે મારે કહે ચાલો છાંટી દઈએ પહેલાં પછી ખાશું. એટલે દવા છાંટી દેવા આવ્યા ચલો એક સારી હોય તો ચાલો તાર હવે આપણે ખાવાનું જ છે ને પછી નહીં લઈશું. થોડું તો શું ખાઈને વળી પાછું 2-3 પંપ ખાતું છાંટવાનું ને નાહવાનું બાકી રહી જાય એટલે હવે સીધું ખાઈને પછી નહીં લેવાનું. ચાલો પછી મળીએ. હવે તો ચાલો ગાઈસ આપણે હવે દવા છાંટી જઈએ ને હવે ખાઈ લઈએ બરાબર. તો ગાઈસ આપણે ખાઈ લીધું અને હવે વાગ્યા છે 2:30 વાગી ગયા છે અને મેં નહીં પણ લીધું અને ફ્રેશ થઈ ગયું. તો હવે આપણે ઘડીક થોડોક આરામ કરશું અને પછી મળીએ બરાબર. તો ચાલો ગુડ આફ્ટરનૂન. ઉઠી જઈએ ને ઉઠી તો ચાંદ ન ગયો હું ઉઠીને તો પછી હું ગયો તો ઘડીક એડા ખંચરવા અને હવે આવ્યો હું થોડાક આ જો ઓલા વાઢીને પાછું પાંગરી જાય ખડવાયેલું હોય ને એટલે એક વાઢીને ભેંસને થોડુંક નાખું. અને જો ગાઈસ આ મીઠો લીમડો કોણ શાકમાં નાખવા લઈ જાવ હોય તો લઈ જાજો તમતાર. જો આ થોડાક રાડા છે વાઢેલું બરાબર. ચાલો તો ચલો ગાઈસ આપણે થોડુંક નાખે એટલું વાઢ લીધું હોય અને બીજું તો મારા કાકાની જે સાલ લેવા આવે એટલે નાખશે બરાબર. તો અત્યારે આપણે આટલું તો નાખી દઈએ. જો જો ગાઈસ અહીંયા કૂતરી વિયાણી
અહીંયા બચ્ચા હે ત્યાં થોડા ચાલો આપણે નાખી દઈએ ભેંસોને. મોટી ભેંસ નાની ભેંસ. હવે એમના બછડાને નાખી દઈએ. જો આ રહી મોટી ભેંસની પાડી છે અને ઓલી રહી નાની ભેંસની ત્યાંની પાડી. ચાલો એને નાખી દીધું. ચાલો તારા બીજી સાર તો મારા બેની હમણાં આવશે સાર લઈ એ નાખશે બરાબર. તો ચલો ગાઈસ હવે દિવસ હાથમાં આવ્યો હોય તો આપણે હવે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ અને મળશું એક નવા બ્લોગમાં. તો આપણે હવે અહીંયા થોડાક ચણા બન્યા થયા હોય ખાવા તો તોડીએ. ચાલો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો જય માતાજી. Crazy feeling, it's a crazy